દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સ્કોડા ચાલકે પનવેલના યુવકને કચડ્યો, ચાલક ફરાર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક માર્ગ અકસ્માતની લોહિયાર ઘટના સામે આવી છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ પાસે પૂર ઝડપે આવી રહેલી સ્કોડા કારના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલા યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। મહારાષ્ટ્રના પનવેલના રહેવાસી આકાશ દત્તાત્રેય મડકે નામનો યુવક પોતાની ઇનોવા કાર એક્સપ્રેસ વે પર સાઈડમાં ઊભી રાખી નીચે ઉતર્યો હતો। તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ જતી સ્કોડા કારના ચાલકે યુવકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે આકાશનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ચાલકની ઓળખ અને બેદરકારી અકસ્માત સર્જનાર સ્કોડા કારનો ચાલક પોપટભાઈ ઠાકરસિંહભાઈ જસાણી પટેલ હોવાનું બહાર આવ્યું છે। સૌથી આઘાતજનક બાબત એ છે કે અકસ્માત બાદ ચાલક માનવતાને નેવે મૂકીને વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસ ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે અને ફરાર ચાલક પોપટભાઈ જસાણી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।